आतंकवाद एक वैश्विक समस्या तो देशनी अंदर આપણે ગયા લેક્ચરમાં કીધું કે ભાઈ આતંકવાદ એ શું તો કે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા જે હિંસાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે છે એ શું છે આતંકવાદ છે આતંકવાદીઓ માનવ અધિકારમાં માનતા નથી આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી એમનો ઉદ્દેશ એક જ છે કે લોકોમાં ભય ઊભો કરવો હિંસા ફેલાવવી કઈ રીતે એ બધા એમના કાર્યો હોય છે તો હવે આતંકવાદ અને બળવાખોરીનો તફાવત જો આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજીએ પહેલી વસ્તુ બળવાખોરી કોને કહેવાય તમને કહેજો અહીંયા બળવાખોર લોકો એ કોણ છે દેશના જ લોકો છે જેને દેશની સરકાર સામે કંઈક વાંધો હોય એમને એવું લાગતું હોય કે અમે લોકો વિકાસથી વંચિત રહી ગયા બીજા લોકો આગળ નીકળી ગયા આવા લોકો જે દેશની અંદર જે પ્રવૃત્તિઓ ચલાવે છે એને શું કહેવાય બળવાખોરી કહેવાય અને બળવાખોર લોકોનો ઉદ્દેશ શું છે લોકોમાં ભય ઊભો કરવો હિંસા ફેલાવી એ દેશના જ લોકો છે એને દેશની સરકાર સામે વાંધો હોય છે વાંધો શું છે કે અમે લોકો વિકાસમાં શું રહી ગયા પાછળ રહી ગયા બીજા લોકો આગળ એટલે અમને પણ ન્યાય મળવો જોઈએ અમારી પણ પ્રગતિ થવી જોઈએ એવા ઉદ્દેશથી એ લોકો આ બળવાખોર પ્રવૃત્તિઓ કરતા હોય અને બળવાખોર લોકોને સ્થાનિક લોકોનો સહકાર મળે છે કારણ કે છે મારી તમારી જેવા આમ નાગરિકો જ છે દેશના જ છે એટલે એ લોકોને પૂરેપૂરો સપોર્ટ કોનો હોય છે અહીંયાના લોકોનો મળે જ્યારે આતંકવાદને સપોર્ટ મળે પણ ખરો અથવા ન પણ મળે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે જ્યારે બળવાખોર એ કોઈ એક દેશની એક પ્રદેશની કેવી છે સ્થાનિક સમસ્યા છે બરાબર છે તો આતંકવાદ અને બળવાખોર વચ્ચેનો તફાવત સમજીએ છીએ જુઓ પહેલો મુદ્દો બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી પોતાની સરકાર વિરુદ્ધ પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય જ્યારે તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય જે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે જો બળવાખોરી એ પોતાની સરકાર વિરુદ્ધ કે પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી હોય જ્યારે આતંકવાદ એ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે બળવાખોર તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય બળવાખોરી કોનાથી ચાલતી હોય સ્થાનિક લોકોના સહકાર જ્યારે આતંકવાદને સહકાર મળે પણ ખરો અથવા ન પણ મળે બળવાખોર પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય જેમ કે છત્તીસગઢ ને બધા રાજ્યો છે છત્તીસગઢમાં સૌથી વધુ જેને કહેવાય કે નક્સલવાદ ને બધું જોવા મળે જે રાજ્યમાં આ પ્રવૃત્તિ થતી હશે એનો વિકાસ શું થશે અટકી જશે આપણે આગળ એવું સૌથી વધુ ગરીબીનું પ્રમાણ બેરોજગારી ક્યાં છે છત્તીસગઢ તો આવા જે રાજ્યો હોય છે જ્યાં આવી પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં વિકાસ શું થાય અટકી જાય બરાબર કારણ કે એવા વિસ્તારોમાં કોઈ નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવાનું વિચારી શકતું નથી કેમ નહીં વિચારે કારણ કે ત્યાં એને ભય કેવો હોય છે વધારે જ્યાં ભય હોય ત્યાં માણસ જલ્દી ધંધા રોજગાર શરૂ કરતા આતંકવાદ પ્રભાવિત રાજ્યો રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય અને જે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હોય એ દેશનો પણ વિકાસ શું થાય છે અટકી જાય એટલે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ બધા હવે અહીંયાથી જે ચાલુ થયું ને આ ચેપ્ટરમાં એ જ પૂછાય છે બોર્ડ ભારતમાં આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે ભારતમાં બળવાખોર અને આતંકવાદનો તફાવત આપણે જોયો હવે પાછળના પેજ ઉપર નક્સલવાદી આંદોલન હવે આ નક્સલવાદ શું છે અહીંયા ચીનમાં માઓ સેતુંગના નેતૃત્વ નીચે જે સામ્યવાદી ક્રાંતિ થઈ ચીનમાં ક્રાંતિ થઈ કોના નેતૃત્વ નીચે માઓ સેતુંગ એટલે માઓના જેને કહેવાય કે નેતૃત્વ નીચે ચીનમાં જે ક્રાંતિ થઈ બરાબર છે એનાથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું કઈ જગ્યાએ શરૂ થયું પશ્ચિમ બંગાળમાં કયા જગ્યાએથી
નક્સલબારી વિસ્તારથી. કયા વિસ્તારથી? નક્સલબારી. બરાબર છે. એટલે આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. ક્યાંથી ઉદ્ભવી હતી આ વિચારધારા? નક્સલબારી વિસ્તાર, એટલે એને શું કહે છે? નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળમાં શરૂ થયેલા આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશના પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું. જેમાં બે ગ્રુપ છે, પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. બરાબર છે. એક પીપલ વોર ગ્રુપ અને બીજું માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. આ બે સંગઠનો મુખ્ય હતા. બરાબર. હવે જે આવે છે ઉત્તર પૂર્વમાં મળવા, ઉત્તર પૂર્વ એટલે જે સેવન સિસ્ટર્સ કહેવાય તે રાજ્યો, સેવન સિસ્ટર્સ કયા 7 રાજ્યો? જો અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય. આ જે 7 રાજ્યો છે, ક્યાં આવેલા રાજ્યો છે? ઉત્તર પૂર્વમાં. ઉત્તર પૂર્વમાં. ઉત્તર પૂર્વમાં બળવાખોરીની વાત છે કે ઉત્તર પૂર્વની અંદર આ સમસ્યા દેશ આઝાદ થયો ત્યારથી. બરાબર છે. તો ત્યાં શું સમસ્યા છે? તો જો માઓસે બરાબર સ્વાતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે. અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપને કારણે આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે. બરાબર. અનેક જનજાતિઓ છે, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમાઓ અને વિદેશી એજન્સીઓને કારણે, એટલે આ બધા સપોર્ટને લીધે આ વિસ્તારોમાં બળવાખોર પ્રવૃત્તિઓ ચાલે છે. બરાબર. એમાં સૌપ્રથમ આ બધા સંગઠનોના નામ આપણે યાદ રાખીશું. નાગાલેન્ડ, તો નાગાલેન્ડમાં કયું સંગઠન છે? NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. નાગાલેન્ડમાં કયું છે? NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. બરાબર. મણિપુરમાં KNF અને KN, KNF અને KN. KNF એટલે કુકી નેશનલ ફ્રન્ટ અને KNA એટલે કુકી નેશનલ આર્મી. બરાબર. કયા બે સંગઠનો છે મણિપુરમાં? કુકી નેશનલ ફ્રન્ટ અને કુકી નેશનલ આર્મી, KNF અને KNA. ત્રિપુરામાં 3 છે, NLFT, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ATTS, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ અને TUJS, ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ. અને અસમમાં ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. UMF, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, NDFB. અને BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ ફોર્સ. આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી. આની માંગણી એક જ છે, પહેલા જે નાગાલેન્ડ રાજ્ય કેવી રીતે બનેલું છે કોઈ ખબર? નાગા જાતિના લોકો, એ લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અમને અમારી જાતિના આધારે રાજ્ય મળવું જોઈએ. તો એમને સરકારે નાગાલેન્ડ રાજ્ય. પછી એ લોકોએ એવી ડિમાન્ડ કરી કે આજુબાજુના જે નાગાલેન્ડની આજુબાજુના પ્રદેશના લોકો છે જે હજી નાગા જાતિ ધરાવે, એ બધા પ્રદેશોને ભેગા કરીને એક બૃહદ નાગાલેન્ડ મળવું. તો આવી બધી માગણીઓને લીધે થઈને ત્યાં અલગ અલગ પોતાની ડિમાન્ડ છે ને અલગ અલગ સંગઠનો એના માટે શું કરે છે? કામ કરે કે અલગ બોડોલેન્ડની માગણી કરવા વાળા રાજ્યો છે, બોડો જાતિના લોકો છે, બોડોલેન્ડની માંગ કરે છે. તો આ રીતે આ બધી જે સંગઠનો છે તે કામ કરે. પણ આપણે યાદ રાખવું પડશે, એનું કારણ એક જ છે કે આનો MCQ પૂછે કે ભાઈ નામ આપેલું છે ને આ સંગઠન છે એ કયા રાજ્યમાં કાર્યરત છે. બરાબર છે. તો આપણને ત્યારે આવડવું જોઈએ. હમણાં સ્વાધ્યાયમાં જોઈશું એ પ્રશ્ન. આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માંગણી પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નોમાંથી સંઘર્ષ થાય છે અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાપનને હાનિ પહોંચે છે. હવે કાશ્મીરમાં આતંકવાદ. હવે જો આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947,
બરાબર છે ના રોજ આઝાદી ભારત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો બન્યા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. આઝાદી પછી અમુક ભાગો ઉપર પાકિસ્તાને પોતાનો શું રાખ્યો હતો? કબજો. ભાઈ આ ભાગ અમારો જેમ કરીને એમણે રાખ્યો હતો. બરાબર. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે છતાં એને મેળવવાનો એ પ્રયત્ન કરે છે અને આ માટે તેણે યુદ્ધ પણ કરી અને દરેક યુદ્ધમાં ભારત પાકિસ્તાન વચ્ચે 3 મોટા યુદ્ધો થયા. 1965, 1971 અને 1998 કારગિલ વોર છેલ્લે. બરાબર. આ 3 યુદ્ધો થયા જે બોર્ડર પિક્ચરમાં બતાવે છે પણ એક યુદ્ધ જ હતું ભારત અને પાકિસ્તાનનું. એમ કારગિલમાં જે યુદ્ધ થયું આવી રીતે 3 યુદ્ધો 65માં, 71માં અને 1958. અને દરેક યુદ્ધમાં પાકિસ્તાનને નામોશીજનક પરાજય મળ્યો છે. બરાબર. જો અને દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નામોશીજનક પરાજય પણ આપ્યો છે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. આફ્ટર 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધ્યો છે. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. એ લોકો પોતાના જે સ્વાર્થને પૂરો કરવા શું કરે છે? અપહરણ, પછી હત્યા, બોમ્બલા વગેરે પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે અને તેના પરિણામે કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને ન છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડે છે. જે ઘટના બની હતી બરાબર છે, બધા જાણતા હશો કે ભાઈ કાશ્મીરની અંદર પુષ્કળ પંડિતો બ્રાહ્મણો વસવાટ કરતા હતા. રાતોરાત એમણે આખું કાશ્મીરથી પોતાનું વતન છોડીને શું કરવું પડ્યું? ભાગવું પડ્યું હતું. બરાબર. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ વિચારો પોતાના દેશમાં એ શરણાર્થીઓ બની ગયા. ત્યાંથી ભાગી જવું પડ્યું. પછી જ્યાં જગ્યા મળી દેશમાં ત્યાં લોકો વસવાટ કરવા લાગ્યા. બરાબર છે. આવા હજારો શરણાર્થી કુટુંબો તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળે એટલે પાકિસ્તાન એ આતંકવાદને પોષી રહ્યો છે અને એને સતત મદદ કરે છે. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો. એમનો ઉદ્દેશ શું છે? દેશમાં શું ઊભી કરવી? ભય અને અસ્થિરતા. કે ભારતની અંદર ભય ઊભો થાય, અસ્થિરતા ઊભી થાય, આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયાસો કરી રહ્યો છે. ભારત માત્ર ભારતમાં જ થતા આતંકવાદનો વિરોધ કરે એવું નથી. આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી અથવા કોઈ આતંકવાદી હુમલા થાય તો એનો ભારત વિરોધ કરે છે. માત્ર અહીંયાના આતંકવાદનો આપણો વિરોધ નથી પણ આખા વિશ્વ સ્તરે ક્યાંય પણ આવી પ્રવૃત્તિ થતી એનો આપણે વિરોધ કરીએ છીએ. આતંકવાદની અસરો 2 અસરો આવશે, એક સામાજિક અસર અને બીજી આર્થિક અસર. હવે સમજો સમાજ ઉપર શું અસર થાય આતંકવાદી પ્રવૃત્તિઓની. એક તો લોકોએ સતત ભયમાં જીવવું પડે. બીજું એકબીજા ઉપરનો જે વિશ્વાસ હોય એ શું થતો જાય? ઓછો થતો જાય. આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હોય એટલે એનાથી એકબીજા પ્રત્યેનો જે વિશ્વાસ હોય એ શું થતો જાય? ઓછો થાય. બરાબર. સાથોસાથ આની સૌથી વધુ અસર કોના ઉપર પડે? નાના બાળકોથી લઈને વૃદ્ધો ઉપર એની અસર થાય છે. અને જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય ત્યાં બાળકો શિક્ષણથી શું રહી જાય? વંચિત રહી જાય. વર્ષો સુધી વર્ષમાં 6-8 મહિના કાશ્મીરમાં સ્કૂલો ખુલતી હોતી નહીં. પહેલા 8-9 મહિના સ્કૂલો બંધ. આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે ત્યાં બાળકો ભણી પણ શકતા નથી. આ પણ સમાજ ઉપર એક ખરાબ અસર થાય છે. સાથોસાથ જે પરસ્પર ભાઈચારાની ભાવના હોય લોકોમાં, પરસ્પર હળી મળીને રહેતા હોય ભાવના ઓછી થતી જાય. અને આ ઉપરાંત ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ થાય. અંદરો અંદર જુદા જુદા હિન્દુ મુસ્લિમના જે ઝઘડાઓ થાય આવા સાંપ્રદાયિક ઝઘડાઓ થતા હોય છે. અલગ અલગ કોમ વચ્ચેના ઝઘડાઓ થતા જોવા મળે છે. તો આતંકવાદની કેવી અસરો છે? સામાજિક અસરો. બરાબર છે. પરિવાર વાંચીએ જે આતંકવાદની સામાજિક અસરો વાંચો તો ભાઈ. વિઘટન તરફ દોરી જાય છે. પછી આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ
એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. એકબીજાનો વિશ્વાસ ઘટતો જાય ને ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. પછી ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકો સામાજિક ઉત્સાહથી ઉજવી શકે તહેવારો પણ ઉજવી શકતા નથી. બરાબર, જે લોકોને જોડવાનું કામ સૌથી વધુ કરે કોણ છે? તહેવાર. બરાબર છે, ફેસ્ટિવલ છે લોકોને એકબીજા સાથે જોડવાનું, પણ એ તહેવારો પણ ઉજવી શકતા નથી. પરિણામે લોકોના જોડતા આંતર વ્યવહારો ખોરવાય છે. હવે આતંકવાદની આર્થિક અસરો આવશે. પહેલા કઈ અસરો આપણે જોઈ? સામાજિક. અને હવે કઈ આવશે? આર્થિક અસરો. હવે આતંકવાદની આર્થિક અસરો પૈસાની દ્રષ્ટિએ શું અસર થાય? તો એક તો આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો નવા ધંધા રોજગાર કરતા નથી. એટલે જે આતંકવાદી પ્રવૃત્તિઓ જે ચાલશે ત્યાંના લોકોને રોજગારી મળતી નથી, કારણ કે નવા ધંધા રોજગાર શરૂ થતા નથી. બીજો, આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી લોકો જ્યાં વાહન વ્યવહારને બધું ત્યાં લઈ જવા તૈયાર થતા નથી, અને તૈયાર થાય તો એ લોકો ચાર્જ કેવો લે છે? વધારે. એટલે ટ્રાન્સપોર્ટેશનના એના ખર્ચા ત્યાં કેવા હોય છે? વધારે હોય. એટલે ત્યાં બધી જ વસ્તુઓ કેવી મળશે? પછી મોંઘી મળશે. સામાન્ય લોકોને જે વસ્તુ મળશે બીજા રાજ્યોમાં એના કરતાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં વસ્તુ શું મળશે? મોંઘી મળશે. બરાબર. પછી આતંકવાદીઓ જે છે, બરાબર, એ લોકોને ભય બતાવીને ઉદ્યોગપતિઓ વેપારીઓ પાસેથી નાણાં પડાવે છે. એ નાણાં પડાવે એટલે પછી એવા વિસ્તારોમાં કોઈ જવાનું પસંદ કરતું નથી. આ ઉપરાંત આતંકવાદીઓ જે હુમલા કરે છે એના લીધે જે દેશની સંપત્તિને, બ્રિજને ને બધી વસ્તુઓને શું થાય છે? જે નુકસાન થાય. એ નુકસાન છે એને પહોંચી વળે છે. દેશની સરકારે બધું નવું બનાવશે એટલે જે રૂપિયા દેશની પ્રજાના વિકાસ માટે વાપરવા છે એ રૂપિયા આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવા માટે વપરાય. શસ્ત્ર સરંજામનો એનો ખર્ચો શું થાય? વધી જાય. તો જે નાણાં દેશની પ્રજાના વિકાસ માટે વાપરવાના છે એ નાણાં સેવા વપરાય બસ જશે, શસ્ત્રોની એની પાછળ વપરાઈ જાય છે. એટલે આ આતંકવાદની કઈ અસર છે? આર્થિક અસર છે. પૈસાની દ્રષ્ટિએ કે ત્યાં ધંધા રોજગાર નહીં કપાય, નવી રોજગારીની તકો નહીં સર્જાય, ગરીબીનું પ્રમાણ વધતું જશે, ત્યાં દરેક વસ્તુઓ મોંઘી મળશે. એવા વિસ્તારમાં લોકો ચોરી, લૂંટ, અપહરણ ને બધું કરે છે. પરિણામે જે ઉદ્યોગપતિઓ, વેપારીઓ કે બધા ત્યાં રહેવાનું પસંદ કરતા નથી. બરાબર છે. તો આતંકવાદની કઈ અસરો છે? આર્થિક અસરો. બરાબર છે. ચલો વાંચો બેટા. આર્થિક અસરો પાછળ. આર્થિક અસરો. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગોના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે દેશનો વેપાર ઉદ્યોગોનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગોને માંથી અસર થતા લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે. વેપાર ઉદ્યોગ ઉપર ખરાબ અસર થાય એટલે લોકોને બીજા પ્રદેશોમાં જવું પડે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે. આતંકવાદીઓ મદદ દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા સામાજિક કાર્યો કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક અસરો ઉત્પન્ન થાય છે. બરાબર. આવા બધા અસામાજિક કાર્યો કરે, દ્રવ્યોની હેરાફેરી, ચરસ, ગાંજો ને બધાની હેરાફેરી કરે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતો પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચ પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચ પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કરવા ઓછા પ્રમાણે થાય છે. લોકોએ આ રૂપિયા વાપરવા પડે છે તે સમાજના ઉપયોગી કાર્યો થતા નથી. પછી આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પર્યટન અને જ્યાં આવી પ્રવૃત્તિ થતી ત્યાં કોઈ હરવા ફરવા જશે નહીં, એટલે પર્યટન ઉદ્યોગને શું પહોંચે છે? નુકસાન પહોંચે. બરાબર. સામાજિક આર્થિક અને આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું
બરાબર. ટૂંકમાં આપણે આ ચેપ્ટરની અંદર જો બે વસ્તુ છે. એક સૌપ્રથમ આવ્યું જ્ઞાતિવાદ. બરાબર છે. જ્ઞાતિવાદની વાત કરી હતી કે ભાઈ સમાજના લોકો પોતાની જ્ઞાતિમાં માનતા હોય, કોઈ ધર્મમાં માનતા હોય, પોતાની જ્ઞાતિ શ્રેષ્ઠ છે, બીજી સારી નથી, એવું જે વિચારસરણી છે જે સમાજને તોડવાનું કામ કરે છે. બરાબર. જ્ઞાતિવાદની વાત કરી હતી. પછી આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે બંધારણની 341ની કલમમાં આવે અનુસૂચિત જાતિ, બંધારણની 342ની કલમમાં જે લોકોનો સમાજ છે એ બધા અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. પછી સરકારે એમના માટે શું જોગવાઈઓ કરેલી છે એની પણ આપણે ચર્ચા કરી હતી. એમાં ખાસ જે વિશિષ્ટ જોગવાઈઓ બધા માટેની છે અને જે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 50% અનામત બેઠકો રાખવામાં આવી છે. બરાબર. વિધાનસભામાં બેઠકો અનામત છે, લોકસભામાં પણ, રાજ્યસભામાં કોઈ બેઠકો અનામત હોતી નથી. એ બધો આપણે આમાં અભ્યાસ કર્યો. અને મેં તમને કીધું પહેલા એ સમાજ રચના જ્ઞાતિવાદ ઉપર હતી. ત્યારે 4 વર્ણો હતા. કયા 4 વર્ણો હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આજે એનું સ્થાન કોણે લઈ લીધું? જ્ઞાતિ વ્યવસ્થાએ. છે એ જ, પણ ખાલી સમયનો બદલાવ આવ્યો એટલે પરિવર્તન આવ્યું છે. બરાબર છે. આ પાઠ નંબર કયો હતો આપણો? 20. હવે કયો પાઠ આવશે આપણે? 21. છેલ્લો પાઠ. બરાબર છે. કે ભાઈ છેલ્લા પાઠની અંદર સમાજની જે પરિવર્તનની વાત છે, સમાજમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય એની વાત છે જે આવતા લેક્ચરમાં સમજીશું.